તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મોરબીથી। મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના રેડનો મામલો સામે આવ્યો છે। મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા કે જેને લઈને અત્યારે હાલમાં મોરબીના પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી ચાલી રહી છે। ગોડાઉનમાંથી 1.50 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે। 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મોરબીમાંથી મસ્ત મોટો મુદ્દામાલ જપ્ત કરવાનો મામલો સામે આવ્યો છે। 2 પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સાથે સાથે જે રીતે મુદ્દામાલ સામે આવ્યો છે તેને લઈને મોરબી પોલીસના પીઆઈ કે વાળા સસ્પેન્ડ કરાયા છે અને સાથે જ એલસીબી પીઆઈ ડીએમ ઢોલને પણ સસ્પેન્ડ કરાયા છે। રેન્જ આઈજીએ દ્વારા એસઆઈટીની રચના કરી અને તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। મોરબી એસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી અને તપાસ કાર્યવાહી શરૂ કરાઈ છે। બંને પીઆઈની બેદરકારી સામે આવી છે જેના કારણે તપાસનો તખતો તૈયાર કરાયો છે।